ઇફકોની આ ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલ ગોતાને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ એની સામે જયેશ રાદડિયાએ ચૂંટણી લડી અને જયેશ રાદડિયા જીત્યા પણ કરી. બિપિન પટેલ ગોતા જે છે એમને અમિત શાહ નજીકના માનવામાં આવે છે, જ્યારે જે બીજો પક્ષ હતો એ હતો જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીનો. પછી બંને પક્ષોએ એકબીજા સામે શાબ્દિક વિવાદો પણ થયા. દિલીપ પટેલે શુભેચ્છાઓ આપી, પરંતુ એવું પણ કહ્યું કે દિલીપ સંઘાણી જો વિધાનસભા જીત્યા હોત તો મને આનંદ થાત. માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. એટલા માટે થઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહના માણસની ચૂંટણીમાં હારે ભાજપની અંદર બળવાના સંકેત તો નથી ને ભાજપમાં શું કંઈ નવા જૂની થઈ રહી છે. બીજો કિસ્સો સામે આવ્યો, નારણ કાછડિયાનું એક ભાષણ સામે આવ્યું અમરેલીની અંદર. બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી. અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી હું લડી લેવાના છું. છેલ્લા શ્વાસ સુધી. એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવાનું નથી. હું તમારી સાથે છું અને રહેવાનો છું. ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી જેની ઠુંબની સામે. તો હવે નારણ કાછડિયાનું ભાષણ સામે આવ્યું છે. એમણે કહ્યું છે કે કોંગ્રેસમાંથી આવે ભાજપમાં અને બીજા દિવસે એને ટિકિટ મળી જાય છે. બીજી એવી ઘણી બધી વાતો એમણે કરી. આ જે વાતો કરી એના ઉપરથી લાગી રહ્યું છે કે નારણ કાછડિયા ખુશ નથી એમની સાથે જે પાર્ટીએ વ્યવહાર કર્યો છે અને તાજેતરમાં ભાજપનો જે ભરતી મેળો થઈ રહ્યો છે. કોંગ્રેસના કેટલાય નેતાઓ થોગ બંધ ભાવે જે છે અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો મૂળ ભાજપના કાર્યકરોને ચિંતા પેટી છે કે હવે અમારું શું થશે. અને ત્રીજી ઘટના સામે આવી છે. એ ત્રીજી ઘટના જે સામે આવી છે, બંને કોંગ્રેસી મૂળ ભાજપમાં આવે ને હવે અંદરો અંદર બાખડી રહ્યા છે. સૌથી પહેલા જવાહર ચાવડા જે છે ભાજપમાં આવ્યા હતા અને જવાહર ચાવડા ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટણી લડ્યા, હાર્યા. અરવિંદ લાડાણી સામે હાર્યા માણાવદરમાં, અને હવે અરવિંદ લાડાણી પણ ભાજપમાં આવી ગયા છે. તો એ જ્યારે પેટા ચૂંટણી લડી રહ્યા છો તો એમણે આરોપ લગાવ્યો છે કે જવાહર ચાવડાના દીકરાએ સભા ભરીને મને હરાવવા માટે થઈને એમણે આખી સભા ભરી હતી. તો એટલા માટે થઈને બે મૂળ કોંગ્રેસીઓ ભાજપમાં આવીને લડી રહ્યા છે. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા, તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ. અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા. અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત. ભાજપ એક કેડર બેઝ પાર્ટી ગણાય છે, શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, એવો દાવો ભાજપના નેતાઓ કરતા હોય છે. 5 લાખની લીડની વાતો થતી હોય છે. એ વખતે આવી મોટી મોટી ઘટનાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સામે આવી રહી છે. તો એ જોવાનું રહેશે કે શું ખરેખર ભાજપમાં બધું સમૂહસૂત્રું ચાલી રહ્યું છે. કારણ કે જો આગ ન લાગી હોય તો ધુમાડો ક્યાંયથી ન નીકળે.